સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ તો ફૂંકાઈ જ ગયા છે, પણ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઉમરેઠમાં ચાલુ ધારાસભ્યના નિધન બાદ વિધાનસભાની આ બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. અવસાન પામેલા ગોવિંદભાઈ પરમારના પુત્રને જ હવે ભાજપે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, પણ 23 એપ્રિલે યોજાનાર આ પેટા ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કારણ કે ગોવિંદભાઈ પરમારના પુત્ર અને ભાજપના ઉમેદવાર એવા હર્ષદ પરમાર સામે નોંધાયેલી એક નવી ફરિયાદ આનું કારણ બની છે. હર્ષદ પરમારે પોતાના ચૂંટણી સોગંદનામામાં સ્થાવર મિલકતોની વિગતો છુપાવી હોવાના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક નાગરિકે ઉમરેઠ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી છે, અને આ માંગ થતાં જ ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હવે આ મામલો કાયદાકીય લડત તરફ પણ વળવા લાગ્યો છે. શું છે આ સમગ્ર ઘટનાની વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, પણ લાગે છે કે આ એક બેઠક પર પણ ચૂંટણી શાંતિપૂર્વક નહીં થઈ શકે. ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ તંગ બની ગયું છે, કારણ કે આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જે સોગંદનામામાં મિલકતો રજૂ કરી છે, એ સોગંદનામામાં પોતાની મિલકતો છુપાવી ઓછી મિલકત દર્શાવી હોય. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારનું ફોર્મ જે છે એને રદ કરવા માટે ચૂંટણી પંચમાં ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે. થઈ રહેલા આક્ષેપ મુજબ વાત કરું તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાના નામાંકન સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકતો છુપાવી છે, ને હવે આને સ્થાનિક મતદાર અને એડવોકેટ એવા વિજયભાઈ મકવાણાએ ફોર્મ ચકાસણી દરમિયાન પુરાવા સાથે લેખિત વાંધો રજૂ કરી ફોર્મ જે છે એને રદ કરવાની રજૂઆત કરી છે. જોકે આમ છતાં ચૂંટણી અધિકારીએ કાર્યવાહી નથી કરી, એટલા માટે હવે વિજય પરમારે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. આ અંગે જ્યારે અમે વિજયભાઈ મકવાણા સાથે વાત કરી ત્યારે તેમણે આ અંગેની બધી વિગતો આપતા શું કહ્યું એ સાંભળીએ. હાલના 111 ઉમરેઠ વિધાનસભામાં પેટા ઇલેક્શન છે, જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર જેઓએ જે નામાંકન ઉમેદવારી કરી, જેમાં એમણે એફિડેવિટ જે રજૂ કરી છે, તેમાં ચિત્રોદરા ગામના ઘણા સર્વે નંબરો જેવા કે સર્વે નંબર 155-2, સર્વે નંબર 1349/2 પૈકી, સર્વે નંબર 221-2 પૈકી, સર્વે નંબર 1305, સર્વે નંબર 217, સર્વે નંબર 105-1, સર્વે નંબર 223-1 અને હાલમાં વધુ તપાસ ન કરતા અડાસ ગામે પણ તેમની મિલકત આવેલી છે, જે તેમણે છુપાવી છે. અડાસ ખાતે તેમની સર્વે નંબર 854/1 તથા સર્વે નંબર 487/1, જે આ 10 થી 11 જેટલી મિલકતો, જે મોટા પ્રમાણમાં જમીનો છે, એ વિગત એમણે ઇરાદાપૂર્વક છુપાવી છે. તેઓ પોતે અનેક વખત સરપંચ ચિત્રોદરા ખાતે રહી ચૂકેલા છે. અત્યારે હાલમાં ડેપ્યુટી સરપંચ છે. પોતે ચિત્રોદરા ગામનું પ્રતિનિધિત્વ છેલ્લા 30-35 વર્ષથી તેઓ પરિવારના સભ્યોને તે પોતે કરી રહ્યા છે. તો પોતાના 10 જેટલા સર્વે નંબરો, અડાસ ગામના સર્વે નંબરો, ભૂલ એકાદ સર્વે નંબરમાં થાય, આટલા બધા સર્વે નંબરો ઇરાદાપૂર્વક મિલકત છુપાવી છે. ઉમેદવારો, સ્થાનિક જે મતદાતાઓ છે, એમની સાથે એક પ્રકારનું આ ચીટિંગ છે. મિલકત છુપાવી ઉમેદવાર ચોખ્ખા હાથે પોતાનું ફોર્મ ભરેલું નથી. આ બાબતમાં મેં ચૂંટણી અધિકારીને તારીખ 7 તારીખના રોજ ફરિયાદ આપી અને પુરાવા સાથે 7 બારની નકલો સાથે આપી. તેમ છતાં ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ મંજૂર રાખેલું છે. વધુ ફોર્મની તપાસ મેં કરતા તેની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, જેમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ ખાનું ખાલી રાખવું નહીં. તેમ છતાં હાલના ઉમેદવારે આસિફ નંબર 3માં લાગુ પડતું નથી એવું લખવાના બદલે તેમણે કોઈ વિગત એમાં લખેલી નથી. કાયમી ખાતા નંબર અને એમની જે વિગત છે તેમાં પત્ની, બાળકો 2 અને કોલમ 6ની અંદર આસિફ 3માં લાગુ પડતું નથી એવું લખેલું નથી, એટલે ખાનું ખાલી રાખેલું છે. વધુ એફિડેવિટ જોવામાં આવે તો ખર્ચ, વીજળી ખર્ચ, પાણી ખર્ચ, ટેલિફોન ખર્ચ એમણે એક જ કોલમની અંદર ના લખી દીધેલું છે અને ખરાની નિશાન કરેલું છે. જ્યારે ફોર્મની અંદર જોવામાં આવે તો હા ના યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની ખાલી કરવાની છે. એમની જગ્યાએ એમણે ખરાની નિશાની જગ્યાએ
ના પણ લખેલું છે અને તમામ વિગતોની સામે લાગુ પડતું નથી એવું તમામ આ એકથી લઈ ખ ખ ખ ખ ગ ડ બધાનું વસ્તુ લખવાની લાગુ પડતું નથી. જે વિગતો તેમણે ભરી નથી. આમ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું સતત અનાદર કરેલું છે. ફોર્મ વિગતવાર નિયમ અનુસાર ભરવાનું, તમામ વિગતો ભરવાની એ ભરેલી નથી. મિલકતોની વિગતો છુપાયેલી છે. આ બાબતે એક અપક્ષ ઉમેદવાર પણ વાંધા અરજી આપેલી છે. એમણે ફોર્મમાં આટલી વિગતો છુપાયેલી છે. એ છતાંય તેમનું ફોર્મ મંજૂર રાખેલું છે. મેં મિલકત બાબતોની વિગત પુરાવા સાથે આપી, તેમ છતાં એમનું ફોર્મ મંજૂર રાખ્યું છે. સ્ટેમ્પ ઉપર તેમની સહી જોઈએ, જે સ્ટેમ્પ ઉપર પણ તેમની કોઈ જગ્યાએ સહી નથી ઉમેદવારની. તેમ છતાં હાલની સરકાર આ ઉમેદવાર ભાજપનો હોય, જેથી ચૂંટણી અધિકારીએ આ કોઈ પણ વિગતો ધ્યાને લીધેલી નથી. વધુમાં ત્યારબાદ મેં એમને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 125(1) મુજબ કાર્યવાહી કરવા ચૂંટણી અધિકારીને કીધું કે તમે એણે મિલકત છુપાવી છે તો એની સામે ઉમરેઠ ખાતે પોતે ફરિયાદી બનો એવું જણાવેલું. તેમ છતાંય તેમણે મારી જોડે કાયદાકીય વાતોની બહારની વાતો કરેલી. મને જણાવે છે ચૂંટણી અધિકારી કે તમે એવો કોઈ પુરાવો લાવો તો અમારે ફરિયાદી બનવું પડે. જેથી મેં ધાનેરાની અંદર નાથાભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર 2017માં ચૂંટાયેલા, જેમણે મિલકતની વિગતો છુપાયેલી, ત્યારે ચૂંટણી અધિકારી પોતે ફરિયાદી બનેલા પોલીસ સ્ટેશનમાં, એમથી ફરિયાદ દાખલ થયેલી. એ બાબતનો મેં પુરાવો એમને વોટ્સઅપ કરેલો. તેમ છતાંય આજ દિન સુધી તારીખ 7થી લઈ આજે 12 તારીખ છે, હજુ સુધી ફરિયાદ ન આપતા મેં કંટ્રોલમાં આ બાબતની લેખિત ફરિયાદ આપેલી છે કે હવે આની સામે મારે જ ફરિયાદી બનવાનું થાય, કારણ કે ચૂંટણી અધિકારી ફરિયાદી બનતા નથી. તેથી મારે ફરિયાદ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી છે. હાલનો ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ પણ નોંધેલા છે. ઘણા કેસોની અંદર સમરી પોલીસે ભરેલી છે. સામાન્ય માણસને સામે ગુના નોંધાય તો કોઈ સંજોગોમાં પોલીસ સમરી ભરતી નથી, પણ એ ચાલુ ધારાસભ્યના દીકરા હતા, જેથી સમરીએ ઘણા ગુનાઓમાં ભરેલી છે. કંભોળજનો એક ગુનો એમની સામે પેન્ડિંગ છે, મારામારી અને ઢોલ ઝાપટનો ગુનો પેન્ડિંગ છે તેમની સામે. ઉમેદવાર પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઉમેદવાર છે અને તેમને ભાજપ પરિવારવાદ ના પાડે છે, તેમ છતાં પરિવારવાદની અંદર છેલ્લા 3 ટાઈમથી ગોવિંદભાઈને ટિકિટ આપવામાં આવેલી છે, ત્યાર પછી એમના દીકરાને આપેલી છે. હાલના કામે વધુ વિગત જોઈએ તો ગોવિંદભાઈ જે મૃતક છે હાલના, જે ગુજરી ગયેલા છે, જે તો તેમના વિશે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી, પણ જણાવવા માંગુ છું કે તેમની સામે 2-3 ગુના હાલમાં પેન્ડિંગ છે. તેમ છતાંય ગાર્ડ ઓફ ઓનર એમને આપવામાં આવ્યું. ક્રિમિનલ કેસો એમની સામે પેન્ડિંગ છે. તે છતાંય હાલમાં એમના દીકરાને ટિકિટ આપવામાં આવી છે. જે પરિવારવાદ નહીં તો શું છે? ભાજપ આવા ચહેરાને, જેની પર ક્રિમિનલ કેસો છે, જે મિલકતો છુપાવે છે, આવા ઉમેદવારને અને ચૂંટણી અધિકારીને આ બાબતની ફરિયાદ આપી. રાજ્ય ચૂંટણી અધિકારીને બી ફરિયાદને ગાંધીનગર મોકલી છે, તેનો કોઈ સંતોષકારક આજ દિન સુધી જવાબ મળેલો નથી. એટલે હાલના બાબતે યોગ્ય કાર્યવાહી ન થતાં હવે નામદાર કોર્ટમાં રીટ કરવાનું નક્કી કરેલું છે. આર્ટિકલ 226 મુજબ હું રીટ દાખલ કરીશ અને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 100 મુજબ બી અલગથી કાર્યવાહી જે કંઈ કરવાની થાય છે. આ ઉમેદવારનું ફોર્મ ચોક્કસપણે રદ થવું જોઈએ અને તેની સામે ક્રિમિનલ ફરિયાદ બને છે. જે ગુનો ઉમરેઠ પોલીસે દાખલ કરવો જોઈએ, ચૂંટણી અધિકારીને બોલાવીને ફરિયાદ દાખલ કરવી જોઈએ અને ચૂંટણી અધિકારી જે નથી કરતા તો મેં જે ફરિયાદ આપી છે એના કામે ગુનો દાખલ કરવો જોઈએ. વિજયભાઈ પરમારે ખૂબ ગંભીર આક્ષેપોની સાથે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં રીટ કરવાની પણ તૈયારી બતાવી છે. જ્યારે અમે આ બાબતને લઈને ભાજપના જે ઉમેદવાર છે હર્ષદભાઈ પરમાર, એમની સાથે વાત કરી ત્યારે એમણે કેવો જવાબ આપ્યો એ પણ સાંભળો. અમારી પોતાની જે પણ મિલકતો હતી એ અમારા એફિડેવિટ કરીને સોગંદનામામાં બધી જ દર્શાવેલી છે. વિજયભાઈને કંઈ ગેરસમજ થઈ હશે અને એવું હોય તો એ અમારી સોગંદનામું અને અમારી મિલકત જેટલી પણ છે એ જાતે આવીને જોઈ શકે છે. હશે કોઈ વાતનો અમને મનદુખ અને આંતરિક વિવાદ દરેક ગામમાં રહેવાના. અમને તો એવું લાગે છે કે એમની સાથે અમારે કોઈ આંતરિક વિવાદ છે નહીં, પણ કદાચ બની શકે સામે પક્ષે કોઈ રીતે ચાવીઓ ભરીને ચડાવવામાં આવ્યા હોય અને એ રીતે કદાચ આક્ષેપ કરી શકતા હોય. હર્ષદભાઈની સ્પષ્ટતા હજુ પણ અસ્પષ્ટ છે અને ચૂંટણી સમયે જ ઉભો થયેલો આ મુદ્દો પક્ષ માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે અને હર્ષદભાઈ માટે પણ આફતરૂપ સાબિત થઈ શકે છે.
હવે આગામી સમયમાં થાય છે શું એ જોવાનું રહેશે. મુદ્દો ગંભીર છે, પણ આ મુદ્દાને કોણ અને કેટલી ગંભીરતાથી લે છે એ પણ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.